નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 5 યક્ષ યુધિષ્ઠિર સંવાદ જે કાવ્ય છે એના વિશે જોઈશું. તો પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈએ છીએ. મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોશ સમો ગ્રંથ છે. 1,00,000 શ્લોકોની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે કે યદ હસ્તિ તદ અન્યત્ર યન્ને હસ્તિ ન તત ક્વચિત. અર્થાત અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે, જે અહીં નથી તે બીજે ક્યાંય નથી. મિત્રો, એનો મિનિંગ આપણને એવું સમજાવવામાં આવે છે કે જે આપણને મહાભારત જે ગીતા છે એમાં જે કંઈ પણ છે એ બધું જ આપણને અહીં જોવા મળે છે, એટલે કે એના સિવાય બીજું અન્યત્ર આપણને જોવા મળતું નથી. અને જે અહીં નથી એ આપણને બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. એનો મિનિંગ થાય છે કે મહાભારતમાં આપણને સમગ્ર વસ્તુ આપણને જણાવવામાં આવેલી છે. આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશઃ સાચી છે. આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે. મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર છે. સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે. જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે. મહાભારત વન પર્વ અધ્યાય 3 અધ્યાય છે, 312, 313, 314. આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે. વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા. ઘણો સમય પસાર થયો છતાં એ પાછા આવ્યા નહીં, એટલે અર્જુનને પણ તે પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો. ઘણો સમય થયા પછી પણ ભીમ પાછો આવ્યો નહીં, એટલે યુધિષ્ઠિર સ્વયં જાય છે. હવે જ્યારે પાણી પીવાની તરસ લાગે છે, વનવાસી જીવન ગાળે છે, એટલે નકુલ અને સહદેવ એ પાણી લેવા માટે એક સરોવર પાસે જાય છે. થોડા સમય થાય છે, પાછા આવતા નથી, એટલે એને શોધવા માટે અર્જુન જાય છે. અર્જુન પણ પાછો આવતો નથી, એટલા માટે ભીમ જાય છે. અને એ જ વસ્તુ ભીમ સાથે પણ થાય છે કે ભીમ પણ આવતો નથી, એટલે યુધિષ્ઠિર પોતે જાય છે. સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓને અચેતન પડેલા જોઈ આશ્ચર્ય પામે છે. યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ કરે છે ત્યારે અદૃશ્ય રહેલો કોઈ યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેં જ અચેતન કર્યા છે. તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો. યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ રચાય છે તે યક્ષ યુધિષ્ઠિર સંવાદના નામે પ્રસિદ્ધ છે. આમાંથી પસંદગીના પદ્યોને પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રથમ 2 પદ્યો સંવાદની ભૂમિકારૂપ છે, પછીના પદ્યો ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે. તૃતીય પદ્યથી લઈ 10મા પદ્ય સુધી કુર-શોર પ્રશ્નોત્તર છે. છેલ્લા 3 પદ્યો સંવાદના ઉપસંહારક માટે છે. હવે અહીંયા જે યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે જે સંવાદ થાય છે એમાં પ્રશ્ન આવે છે અને એના ઉત્તરો આવશે, એટલે એ પ્રમાણે જો સંવાદ રચાય છે એ સંવાદ આપણને આ કાવ્યમાં જોવા મળે છે. તો એમાં પણ આપણે ખાસ જોઈએ તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે એ કાવ્યમાંથી પણ આપણને MCQ જોવા મળે છે. કોણ પ્રશ્ન કરે છે, કોણ કેવો પ્રશ્ન કરે છે એ પણ આપણને MCQમાં પૂછી શકાય, એટલે ધ્યાનથી આપણે આ પદ્યને જોઈશું. હવે આપણે એનો પહેલો શ્લોક જોઈએ છીએ. યક્ષ ઉવાચ પાર્થ મા સાહર્ષહમ કાર્ષિમ મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાત ઉક્ત્વા તું કૌન્તેયઃ તતઃ પીબ હરસ્વ ચ. યક્ષ ઉવાચ એટલે કે યક્ષ બોલ્યો, પાર્થ, હે પાર્થ, સાહસમ કાર્ષિમાં. સાહસમ એટલે કે સાહસ, કાર્ષી એટલે કરીશ, અને મા શબ્દ એ નકારમાં લેવાનો છે એટલે નહીં. હે પાર્થ, સાહસ કરીશ નહીં. મમ પૂર્વ પરિગ્રહ, મમ એટલે મારા, કૌન્તેય એટલે કે
હે કુંતીના પુત્ર. કુંતીનો પુત્ર કોણ છે? યુધિષ્ઠિર. પેલા લઈશે પાર્થ સાહસ કરશી માં. હે પાર્થ, સાહસ કરીશ નહીં. કૌંતેય, હે કુંતીના પુત્ર. મમ પૂર્વ પરિગ્રહ, એટલે મારા પ્રથમના અધિકારને માન્ય કરાતા. મારા પ્રથમના અધિકારને માન્ય કરાતા. પ્રશ્નાત ઉક્તવા, એટલે પ્રશ્નોના ઉત્તર કહીને. પ્રશ્નોના ઉત્તર કહીને. તત, પછી. પીબ એટલે પાણી પી. અને ચ એટલે અને. હરસ્વ, હરસ્વ એટલે લઈ જા. ફરી એકવાર. હવે યક્ષ શું કહે છે યુધિષ્ઠિરને કે હે કુંતીના પુત્ર, હે પાર્થ, તું જે તારા ભાઈઓ અચેતન પડ્યા છે એને ચેતન કરવા માટે સાહસ કરીશ નહીં. કેમ કે પહેલાં તું મારા અધિકારને માન્ય રાખતા, એટલે કે મારી વાતને પહેલાં માન્ય કરીને મારા જે પ્રશ્નોના ઉત્તર હોય એ કહીને તું પાણી પી અને પછી લઈ જા. ફરી એકવાર. પાર્થ, હે પાર્થ, સાહસ કાશીમાં, સાહસ કરીશ નહીં. કૌંતેય, હે કુંતીના પુત્ર. મમ પૂર્વ પરિગ્રહ, મારા પૂર્વના અધિકારને માન્ય કરાતા. પ્રશ્નાત ઉક્તવા, મારા પ્રશ્નોના ઉત્તર આપીને. તત એટલે પછી. પીબ પાણી પી. ચ હરસ્વ અને પછી લઈ જા. એના પછી બીજો શ્લોક. યુધિષ્ઠિર ઉવાચ. હવે યુધિષ્ઠિર જવાબ આપે છે. એ બોલે છે ન ચ અહમ કામયે યક્ષઃ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તુ તે પ્રશ્નાત પ્રતિવક્ષ્યામિ પુચ્છમામ. યુધિષ્ઠિર કહે છે યક્ષ એટલે હે યક્ષ, અહમ એટલે હું, તવ પૂર્વ પરિગ્રહમ, તવ એટલે તારા, પૂર્વ એટલે પૂર્વથી થયેલા, પરિગ્રહમ એટલે અધિકારને, કામયે ન, કામયે ન એટલે કામના, કામના એટલે ઈચ્છા, ચાહતો નથી. યુધિષ્ઠિર કહે છે હે યક્ષ, તત તારા, પૂર્વ એટલે પૂર્વથી થયેલા, પરિગ્રહમ અધિકારને, કામયે ન ઈચ્છતો નથી. હું તારા તે પ્રશ્નાત એટલે કે પ્રશ્નોના યથા પ્રજ્ઞ, પ્રજ્ઞ એટલે બુદ્ધિ, યથા એટલે પ્રમાણે, જે પ્રમાણે અથવા તો બુદ્ધિ પ્રમાણે, પ્રતિવક્ષ્યામી ઉત્તર આપીશ, મામ પૂછ મને પૂછ. ફરી એકવાર. હે યક્ષ, તવ પૂર્વ પરિગ્રહમ, તારા પૂર્વથી થયેલા અધિકારને, કામયે ન હું ચાહતો નથી. તારા તે પ્રશ્નાત પ્રશ્નોના યથાપ્રજ્ઞ બુદ્ધિ પ્રમાણે, પ્રતિવક્ષ્યામી ઉત્તર આપીશ, મામ પૂછ મને પૂછ. હવે યુધિષ્ઠિર કહે છે કે તારું જે કંઈ પણ હોય, પ્રશ્ન હોય, એના હું ઉત્તર બુદ્ધિ પ્રમાણે આપીશ, મને પૂછ. કિમ સ્વીતઃ ગુરુતરમ ભૂમે, કિમ સ્વીતઃ ઉચ્ચતરમ ચ ખાતઃ, કિમ સ્વીતઃ શીઘ્રતરઃ વાયઃ, કિમ સ્વીતઃ બહુતરઃ તૃણાત. હવે અહીંયા પહેલા યક્ષ પ્રશ્ન પૂછે છે કે ભૂમેહ એટલે કે જમીન, આપણે અહીંયા શું લઈશું? ભૂમિ કરતા ગુરુતરો એટલે કે વધારે ભારે, કિમ સ્વીત એટલે કે કિમ એટલે શું છે, ભૂમિ કરતા વધારે ભારે શું છે. ખાત એટલે આકાશ કરતા ઉચ્ચતર વધારે ઊંચું, કિમ સ્વીત કોણ છે, આકાશ કરતા વધારે ઊંચું કોણ છે. વાયો એટલે પવન કરતા શીઘ્રતર, શીઘ્રતર એટલે તો કે વધારે ઝડપી, કિમ સ્વીત શું છે. તૃણાત બહુતર, તૃણાત એટલે ઘાસ કરતા, બહુતન એટલે બહુ થનારું, કિમ સ્વીત શું છે. ભૂમિ કરતાં વધારે ભારે શું છે, આકાશ કરતાં વધારે ઊંચું કોણ છે, પવન કરતાં વધારે ઝડપી કોણ છે, અને ઘાસ કરતાં વધારે થનારું કોણ છે. એના પછી યુધિષ્ઠિર એના જવાબ આપે છે. યુધિષ્ઠિર ઉવાચ. માતા ગુરુતરઃ ભૂમિઃ ખાતઃ પિતો ઉચ્ચતરઃ તથા મનઃ શીઘ્રતરઃ વાયોઃ ચિંતા બહુતરી તૃણાત. અહીંયા યુધિષ્ઠિર જવાબ આપે છે કે માતા ભૂમેહ ગુરુતરા, માતા ભૂમિ કરતાં વધારે ભારે છે, ગુરુતરા એટલે વધારે ભારે છે. માતા
ભૂમિ કરતાં વધારે ભારે છે. ખાત એટલે કે આકાશથી વધારે ઊંચા કોણ છે? પિતો. આકાશથી વધારે ઊંચા કોણ છે? પિતા. મનઃ એટલે કે મન. વાયોઃ શીઘ્રતર. વાયોઃ એટલે પવન કરતાં શીઘ્રતર એટલે કે વધુ ઝડપી છે. મન એ પવન કરતાં વધુ ઝડપી છે. અને તૃણાત. તૃણાત એટલે ઘાસ કરતાં ચિંતા એટલે ચિંતા. તૃણાત એટલે ઘાસ કરતાં બહુ થનારી છે. ચિંતા એ ઘાસ કરતાં બહુ થનારી છે. હવે સૌથી સર્વશ્રેષ્ઠ મોટું કોણ છે એવું કહેવામાં આવે તો જમીન કરતાં વધારે ભારે મોટું કોણ છે? માતા છે. અને આકાશથી પણ વધારે ઊંચા કોણ છે? જે પિતા છે. હવે મન કેવું છે? ચંચળ છે. એટલે પવન હજી તો આ ફૂંકાય નહીં એટલા માટે આપણું મન ક્યાંનું ક્યાં પહોંચી જાય. એક ક્ષણમાં આપણે કંઈ પણ જગ્યા પર આપણે પહોંચી શકીએ છીએ. એટલે મન એ વાયુ કરતાં પણ કેવું છે? વધુ ઝડપી છે. અને ચિંતા એ ઘાસ કરતાં પણ વધારે થનારી છે. હવે ચિંતા આપણને સતાવતી હોય તો ચિંતામાં આપણે લાગેલા હોઈએ છીએ. એટલે ઘાસને પણ ઉગતા વાર લાગે છે પણ ચિંતાને થતાં વાર લાગતી નથી. એના પછી યક્ષનો બીજો પ્રશ્ન છે. યક્ષ ઉવાચ કિમ શ્વેત પ્રવસને મિત્રમ કિમ શ્વેત મિત્ર ગૃહે શતઃ આતુરસ્ય ચ કિમ શ્વેતમ મિત્રમ મરિષ્યતઃ. અહીંયા પહેલા યક્ષ પ્રશ્ન પૂછે છે કે પ્રવસને મિત્ર. પ્રવસને એટલે યાત્રા સમયનો મિત્ર. કિમ શ્વેત કોણ છે? ગૃહે સતઃ. ગૃહ એટલે ઘરે રહેનારનો મિત્ર કોણ છે? આતુરસ્ય એટલે બીમારીમાં મિત્ર કોણ છે? એટલે બીમારનો મિત્ર કોણ છે? અને મરિષ્યત મિત્ર કિમ શ્વેત. મરેલાનો મિત્ર કોણ છે? પહેલો પ્રશ્ન છે પ્રવાસ સમયનો મિત્ર કોણ છે? ઘરે રહેનારનો મિત્ર કોણ છે? બીમારીનો મિત્ર કોણ છે? અને મરેલાનો મિત્ર કોણ છે? એનો જવાબ આપણને યુધિષ્ઠિર આપશે. સાર્થઃ પ્રવસને મિત્રમ ભાર્યઃ મિત્રમ ગૃહે શતઃ આતુરસ્ય ભિષકઃ મિત્રમ દાન મિત્રમ મરિષ્યતઃ. યુધિષ્ઠિર કહે છે પ્રવસને એટલે કે પ્રવાસ દરમિયાનનો મિત્ર. પ્રવાસ દરમિયાનનો મિત્ર સાર્થઃ એટલે કે સંઘ સમૂહ છે. પ્રવાસ દરમિયાન આપણે સમૂહમાં હોઈએ છીએ એટલે પ્રવાસનો મિત્ર કોણ છે? સાર્થ એટલે સમૂહ છે. ગૃહે સતઃ મિત્ર ભાર્યા. ઘરે રહેનારનો મિત્ર કોણ છે? ભાર્યા એટલે પત્ની છે. આતુરસ્ય એટલે કે બીમારનો મિત્ર. ભિષકઃ એટલે કે વૈદ્ય છે. બીમારીમાં મિત્ર કોણ છે? વૈદ્ય છે. અને મરિષ્યત મિત્ર દાનઃ. મરેલાનો મિત્ર કોણ છે? દાન છે. આપણે કહીએ છીએ કે દુનિયામાં દાન કરેલું ફોકટ જતું નથી. એટલે મરતા સમયે આપણને એક દાન જ ઉપયોગી આવે છે. બીમારનો મિત્ર કોણ હોય છે? આપણે બીજાની વાત કરીએ છીએ પણ બીમારીમાં મિત્ર આપણને માત્ર વૈદ્ય જ હોય છે. ઘરે રહેનારનો મિત્ર પત્ની હોય એવું જરૂરી નહીં હોય. ઘરમાં બીજા હોય એ પણ આપણા મિત્ર બની શકે છે. અને પ્રવાસ દરમિયાનનો મિત્ર કોણ છે? સંઘ હોય છે, સમૂહ હોય છે. થેન્ક યુ.